સૃષ્ટિ પર પ્રકૃતિની અનમોલ ભેટ સોગાદનો અવિરત પ્રવાહ, જીવન સંજીવની જડીબુટ્ટીઓની ભરમાર, આયુર્વેદની સદીઓથી દેણ. આયુર્વેદમ. નમસ્કાર દર્શક મિત્રો, આયુર્વેદમ કાર્યક્રમમાં હું અશોક મોદી અને મારી સાથે એમડી ડૉક્ટર પ્રાર્થનાબેન મહેતા આપનું સ્વાગત કરીએ છીએ અને આપ નિહાળી રહ્યા છો અમારા જીટીપીએલ ગુજરાતીની વિશેષ રજૂઆત. પ્રાર્થનાબેન, આપનું સ્વાગત છે. થેન્ક યુ સો મચ. પ્રાર્થનાબેન, ખૂબ જ ઝડપથી આપણે સવાલો તરફ જઈશું અને એમાં જે સ્કિનની જે સમસ્યા છે ખાસ, અને એમાં જે કોમન સવાલો છે એમાંથી આપણે સવાલો લઈએ છીએ. પણ મુંબઈથી એક સવાલ છે, આપણે એ લઈએ છીએ આપણા જે વ્યુઅર્સનો. એક ગરિમા દંતાણી છે, મુંબઈથી, ઉંમર 38 વર્ષની છે અને આપને નમસ્કાર કીધા છે. પ્રાર્થના મેડમ, મને આપનો પ્રોગ્રામ ખૂબ જ ગમે છે, પણ મારી સમસ્યા એ છે કે મને માથામાં સોરાયસિસ થયું છે, મટતું નથી. તો એ માટેનું માર્ગદર્શન આપવા વિનંતી. મોરેવર કે એમાં ખાવા પીવાની પરેજ પણ જણાવશો. ક્યાંક રોગ ખૂબ જ વધી જાય છે, એનું કારણ શું હોઈ શકે એ પણ જણાવજો. અને મોરેવર કે મારા મમ્મીને પણ પગમાં ખરજવું છે, તો એ માટેનું પણ માર્ગદર્શન આપશો. નમસ્કાર દર્શક મિત્રો. અશોકભાઈ, મુંબઈમાંથી પણ ઘણા બધા સવાલ જવાબ આવે છે. આપણું જીટીપીએલ ગુજરાતી બહુ બધા લોકો જોતા હોય છે. પછી અમુક જ્યારે આવા રોગ છે કે જ્યાં ના મટ્યા હોય, મુશ્કેલ રોગ છે, તો બહુ બધાના દર્શકોના સવાલ સોરિયાસિસ માટે આવ્યા છે. તો બધા દર્શકોને આજે જવાબ મળી જશે. સમયના અભાવે આપણે નામ એક જ જણનું લીધું છે, ગરિમા દંતાણી, પણ 10 થી 15 આવા સવાલો, 15 પેશન્ટના આવા સવાલો છે કે માથામાં સોરિયાસિસ થયું છે, કોઈને હાથમાં, કોઈને પગમાં ખરજવું. ચામડીના રોગો હવે જેમ જેમ ગરમી શરૂ થશે એમ એમ ચામડીના દર્દો ઘણા વકરતા હોય છે, ફંગલ ઇન્ફેક્શન હોય. અને જે આ સોરિયાસિસ નામનો જે રોગ છે એને મહાભયંકર રોગમાં એની ગણતરી કરી છે. અને ચામડીના જે રોગો છે એ 18 ચામડીના રોગો કયા છે, એ 18 રોગોમાં 2 ભાગ ઋષિ મુનિઓએ આપ્યા છે. ચામડીના દર્દોમાં એક જ શબ્દ કુષ્ઠ સંસ્કૃતમાં કહ્યું છે. કુષ્ઠ એટલે કે રોગ, ચામડીના રોગો. એમાં લઘુ કુષ્ઠ અને મહાકુષ્ઠ. લઘુ કુષ્ઠ 11 છે અને મહાકુષ્ઠ 7 છે. એ 7 મહાકુષ્ઠ, મહાગદ, એમાં આ સોરિયાસિસ વિચિત્ર રોગ, ભયંકર રોગ, મુશ્કેલીથી મટે અને ના પણ મટે પણ ખરો અને પાછો થાય પણ ખરો. એટલે આ રોગ છે બહુ વિચિત્ર પ્રકારનો રોગ છે. મારક બિલકુલ નથી, પણ એ મનને મારી દે છે. અને ક્યારેક કેટલાક લોકોને ડિપ્રેશન આવી જતો હોય છે. જે લોકોને સોરિયાસિસ હશે તો એ લોકોને ખબર હશે કે સ્કાલ્પ સોરિયાસિસ હોય તો માથામાં રોજ જ નવા ભીંગડા બને, રોજ જ ખોડો નીકળ્યા કરે. ઘણી વખત આપણે એડવર્ટાઇઝમેન્ટમાં જોતા હોઈએ છીએ ખોડા માટે. તો રોજ માથું ધોવે અને રોજ જ એટલો ખોડો માથામાંથી નીકળે. સોરિયાસિસ એ મોડર્ન સાયન્સ એનું કારણ અજ્ઞાત કહ્યું છે, એક અનનોન રીઝન છે. ઓટો ઇમ્યુન ડિસીઝમાં પણ ગણતરી કરી છે. પણ આયુર્વેદમાં એને મંડલ કુષ્ઠ, કિટીબ, એક કુષ્ઠ, એવી રીતે સોરિયાસિસનું નામ આપેલું છે. જેમાં મંડલ કુષ્ઠ એટલે ગોળ ગોળ લાલ ચકામાં થાય, મસૂરની દાળ જેવડા, અને એમાંથી ફોતરીઓ ખર્યા કરે. ક્યારેક કોકને હાથમાં, કોણીમાં, માથામાં, પીઠ પર, પગમાં, પંજામાં, કોકને હથેળીમાં પણ હોય. તો આવી રીતે મંડલ કુષ્ઠમાં આયુર્વેદનું જે વર્ણન છે એને મોડર્ન સાયન્સે સોરિયાસિસ નામ આપેલું છે. અને આયુર્વેદમાં એના કારણો આપેલા છે કે કયા કારણથી થાય છે. પેશન્ટે એ પણ પૂછ્યું છે કે મને થાય છે ને મટે છે. તો ક્યાંક ને ક્યાંક સોરિયાસિસ રોગમાં એનું જ્યારે કારણ ઉત્પન્ન થાય ત્યારે તરત પાછો મટી ગયેલો રોગ વકરે પણ ખરો, બિલકુલ સુસુપ્ત થઈ જાય અને વકરી જતો હોય છે. તો આયુર્વેદમાં એના કારણમાં કહ્યું છે કે વિરોધ આહાર. કોઈ પણ ચામડીનો રોગ હોય ને તેમાં પહેલું કારણ ઓપોઝિટ ફૂડ, વિરુદ્ધ આહાર કરવાથી સોરિયાસિસ નામનું પહેલું કારણ આયુર્વેદમાં વિરુદ્ધ આહાર. અપથ્ય અન્નનું સેવન, આપણને જે માફક ના આવે એવું ખાવામાં આવે. વધારે પડતા મૂળા, વધારે પડતું મિષ્ટાન લેવામાં આવે, દૂધ વધારે પડતું લો, ગોળ ખાઓ, માછલીનું સેવન વધારે પડતું માપ પ્રમાણે હોય ને
ત્યાં તો કોઈ વાંધો જ નથી આવતો અશોકભાઈ, પણ માનવ મન એવું છે ને, અને માપ પ્રમાણે બહુ જ મુશ્કેલ છે. ઓશો ભગવાને કહ્યું છે કે માણસ કાં વધારે ખાય અક્રાંતિય થઈને, કાં ઓછું ખાય ઉપવાસ કરીને, પણ સમ્યક ભોજન, માપ પ્રમાણેનું ભોજન કરવું ખૂબ જ અઘરું છે. કોક રેર કેસમાં જેવું બને કે માપ પ્રમાણે ભોજન કરવું એ સાધુ સંતો કે જે ઋષિ મુનિઓ હોય કે જેનું ઇન્દ્રિય જીતેન્દ્રિય હોય ને, જેને ઇન્દ્રિય કાબુમાં રહેતી હોય, એ માપ પ્રમાણેનું ભોજન કરતા હોય છે. તો હંમેશા માત્રાસી સ્યાત, માપસરનું ભોજન હોય ને તો બહુ રોગો નથી થતા. પણ જ્યારે વધારે પડતું મિષ્ટાન ખાવામાં આવે, ગોળ, લસણ, કેળા બહુ ખાવામાં આવે, નમક વધારે લેવામાં આવે, સોલ્ટ, તો એમાં પણ વધારે પડતું ખાટું, વધારે પડતું તીખું, વેગોને રોકવામાં આવે. અને વિષાદો, ટેન્શન, વિષાદો રોગ વિવર્ધનામ, આ સોરિયાસિસમાં આપેલું છે. એટલે મનનું ટેન્શન, દુઃખ, દર્દ, એના કારણે પણ માનસિક ટેન્શનથી પણ સોરિયાસિસ થાય છે. અને અશોકભાઈ, આજકાલ તો મેં પેશન્ટમાં, મારી પાસે પ્રાર્થના ક્લિનિકમાં એટલા બધા પેશન્ટ યંગ જનરેશનના આવે છે. અને સ્ટ્રેસ સોરિયાસિસ, માનસિક તણાવ પણ સોરિયાસિસનું એક મુખ્ય કારણરૂપ બની શકે છે. ક્યારેક બધું બરાબર હોય, વિરુદ્ધ આહાર ના કરતા હોય, અપથ્ય અન્નનું સેવન ના કરતા હોય, બધું માપ પ્રમાણે ખાતા હોય, છતાં પણ સોરિયાસિસ થયો હોય, તો સ્ટ્રેસ, ખૂબ વધારે પડતું ટેન્શન, એના કારણે પણ આ ચામડીનો રોગ છે એ થતો હોય છે. સોરિયાસિસ, હવે સવાલ એ થશે કે એવું કેમ છે કે મટવામાં મુશ્કેલ છે કે ના મટે, ભયંકર રોગમાં ગણતરી કરી છે. એના માટે કે સોરિયાસિસ રોગમાં વાયુ, પિત્ત અને કફ એ ત્રણેયનો વિકાર થઈ જાય છે. ત્રણેય દોષો બગડી જાય છે. એટલે તો એક તો એને ઠેકાણે હરખા કરવા પડે. બીજું કે લોહી વિકાર એકલું નથી હોતું, આમાં લોહી પણ બગડે છે, ધાતુગત અગ્નિ પણ બગડે છે, એટલે ધાતુગત રોગ પણ થઈ જાય છે, મેદ દુષ્ટિ થાય છે, માંસ દુષ્ટિ થાય છે, લસિકાની દુષ્ટિ પણ આમાં થતી હોય છે. એટલે એકલું રક્ત દૂષિત થાય અને લોહી ચોખ્ખું કરો અને રોગ મટે, એવું આ રોગમાં નથી હોતું. આ રોગની અંદર વાયુ, પિત્ત, કફ ત્રણેયનું બેલેન્સિંગ કરવું પડે, કે જે ત્રણેય દોષો વિકાર પામેલા છે એને સમ્યક કરવા પડે. સાથે સાથે આપણી જે ધાતુઓ છે, 7 ધાતુઓ, રસ, રક્ત, માંસ, મેદ, અસ્થિ, મજ્જા અને શુક્ર, આ 7 ધાતુઓના અગ્નિનું શુદ્ધિકરણ કરવું પડે. એમાંય ખાસ કરીને માંસગત, રક્તગત જે ધાતુઓ છે એ વિકાર પામે છે. એટલા માટે આ રોગ બહુ જ મટવો મુશ્કેલ હોય છે. અને સાથે સાથે આજકાલની આપણી લાઈફસ્ટાઈલ પણ એવી જ છે કે નાના મોટા દરેકને નાનું મોટું કંઈક ને કંઈક ટેન્શન તો રહેતું જ હોય છે. આપણી સહનશીલતા ઓછી હોય કે વોટેવર, પણ દરેક નાના બાળકને ભણવાનું ટેન્શન હોય, જેમ જેમ ઉંમર વધતી જાય એ રીતે પછી કમાવાની ટેન્શન હોય, કંઈ ને કંઈ પરિવારમાં કંઈ ને કંઈ સમસ્યામાં ગૂંચવાયેલો માનવીને આજકાલ, અને આપણી લાઈફસ્ટાઈલ, આ બધાના કારણે આ આજકાલમાં સોરિયાસિસ સળગતી સમસ્યા એવું કહી શકાય કે બહુ બધા પેશન્ટ મારે આવે છે. અને પ્રેક્ટિકલી એક સરસ દાખલો આપું તો મારે ત્યાં ગીતાબેન ચાવડા મોરબીથી આવ્યા છે. એ એમના પપ્પા રેગ્યુલર આપણો પ્રોગ્રામ જોતા હતા, ત્યારે એમના પપ્પાએ વાત કરી કે એમને ગીતાબેન ચાવડાને માથામાંથી ખોડો જ ખર્યા કરે ને રોજ નવી નવી ફોતરીઓ બને, એટલો બધો ખોડો. એમણે બધા સારા ડૉક્ટરોની દવાઓ કરાવી. ડૉક્ટરોએ એવું પણ કહ્યું કે આ રોગ મટે એવો નથી, અને મટે નહીં, અને ખરેખર એવું હોય જ છે, મટે એવો નથી. પરેજી તો પાળવી જ પડે. એવું નથી કે આયુર્વેદિક દવા સાથે પરેજી પાળવાની, રોગના કારણે પરેજી પાળવાની. પેશન્ટ એ પણ પૂછ્યું છે કે મને શું ખાવું પીવું, પરેજ આપશો. તો રોગના કારણે, સોરિયાસિસવાળા રોગના કારણે દરેકે દરેક જે બી પેશન્ટને સોરિયાસિસ હોય એણે કેળા, ગોળ, સોલ્ટ અને સ્વીટ એટલે સુગર એટલું ઓછું કરી નાખવાનું. ના ખાય તો વધારે સારું, પણ એકદમ બંધ નથી થતું, કેમ કે ક્યાંક ને ક્યાંક વીકનેસ આવી જતી હોય છે. તો તમે મીઠું એકદમ તદ્દન ઓછું કરી નાખો, મીઠાઈ ટોટલી બંધ કરી દો. સ્વીટ તો બંધ કરી શકાતી હોય છે,
તો જલ્દી કંટ્રોલમાં આવે. કંટ્રોલમાં લાવવા માટે, સોરિયાસિસ રોગને કાબૂમાં લાવવા માટે સૌથી પહેલું ઘરેલું ઉપચારમાં નમક, સોલ્ટ અને શુગર સાવ ઓછી નહીવત કરવી પડે, તો જ આ રોગ દવા સાથે કંટ્રોલમાં આવે. વિધાઉટ મેડિસિન કંટ્રોલમાં ના આવે. એમાં ઘરેલું ઉપચાર બહુ કારગત ના નીવડે. હા, તમે મેડિટેશન કરો, માનસિક તમે સ્ટ્રેસ રહેતો હોય તો સારી રીતે ઊંઘ કરો, અથવા તો તમે વિલોમ અનુલોમ પ્રાણાયામ કરો અને મનને જીતેન્દ્રિય થાવ, થોડું ઘણું તમે ખાવા પીવામાં પરેજ રાખો, તો તમને થોડો ઘણો ફાયદો થાય. દવા તો લેવી જ પડે, કેમ કે ત્રણેય દોષો બગડ્યા છે. સોરિયાસિસ રોગમાં ત્રિદોષ બગડે છે, લોહી બગડે છે, લસિકા બગડે છે, ધાત્વાગ્નિ બગડે છે, માંસ મેદ દુષ્ટિ થાય છે. તો આ બધાનું બેલેન્સિંગ આયુર્વેદિક ડૉક્ટર જ કરે. આપણે ગીતાબેનની વાત કરી રહ્યા હતા કે ગીતાબેન પ્રાર્થના ક્લિનિકમાં આવ્યા, બહુ ખોડો ખરતો હતો માથામાંથી. એમના હસબન્ડ અને એમના પપ્પા ખાસ પ્રોગ્રામ જોતા હતા, તો એમણે કહ્યું કે ભાઈ પ્રાર્થનાબેન તો ઘણા બધા પેશન્ટને સોરિયાસિસ મટાડે છે અને મટી પણ જાય છે. એટલે બંને એમના હસબન્ડ, એમના પપ્પા અને ગીતાબેન ને બધા પ્રાર્થના ક્લિનિકમાં આવ્યા. મેં જોયું તો વરસ તો લાગશે જ ઓછામાં ઓછું, બહુ જૂનો રોગ છે. ગીતાબેનને પરેજી આપી અને ગીતાબેનને 3-4 મહિનામાં તો ફાયદો થઈ ગયો અને 9 મહિનામાં વર્ષો જૂનો રોગ જડમૂળમાંથી મટી ગયો. કે જે બહુ જ ફોતરીઓ ખરતી હતી, તો એ ફોતરીઓ ખરવાની બંધ થઈ ગઈ. નવી નવી બનતી એની ઉત્પત્તિ જ અટકી ગઈ. સોરિયાસિસમાં રોજે જ નવા નવા ચામડીના લેયર બને અને નીકળે. તમે આજે ઢગલો, મારે એક પેશન્ટ તો એવું આવ્યું હતું જુનાગઢથી કે આખી સુપડી ભરાઈ જાય, આખા શરીરમાંથી ફોતરીઓ ખરે અને આખી રોજે રોજ સુપડી ભરાઈ જાય. એટલા નવા નવા લેયર બનતા જ જાય, નવા નવા બનતા જ જાય. એમાં મૂળગામી ટ્રીટમેન્ટ કરવી પડે અને શરીરમાંના રહેલા ટોક્સિન્સને બહાર કાઢવા પડે, રક્ત શુદ્ધિકર કરવું પડે, આંતરડા ચોખ્ખા કરવા પડે અને મનને પણ શાંત રાખીને રિલેક્સેશન થાય એવી દવાઓ પણ આપવી પડે. અને જ્યારે સ્કાલ્પ સોરિયાસિસ હોય ત્યારે જ્યારે હેરફોલ થતા હોય, તો હેરફોલ ના થાય એ મૂળિયા મજબૂત બને અને પાછું નીકળી ગયેલા વાળ પાછા આવે, એ દવા પણ કરવી પડે. એટલે ઘણા બધા પરિબળો આમાં કારણભૂત હોય છે. તો ગીતાબેન ચાવડાને મેં 15 દિવસની દવા આપી, એમને થોડું સારું લાગ્યું. પછી મોરબીથી રેગ્યુલર એમણે દવા કરી, 9 મહિના દવા કરી અને એમને એકદમ સરસ થઈ ગયું. ફરી પાછું ક્યારેક ને ક્યારેક મેં વાત કરીને કે ક્યારેક ને ક્યારેક ફરી પાછો દેખાડે, થોડું ઘણું થાય. 4-5 વર્ષે તમને મટી ગયો હોય, એકદમ સોરિયાસિસ મટી જાય, પણ 4-5 વર્ષે કંઈ ને કંઈ એવું કારણ ઉત્પન્ન થઈ જાય કે કંઈ ટેન્શન આવી ગયું હોય, કે કંઈક વધારે મીઠાઈ ખવાઈ ગઈ હોય, કે વસાણા વધારે ખવાઈ જાય, કેળા વધારે ખવાઈ જાય, તો થોડોક ખોડો થઈ જાય. તો પાછા મને કહેતા હતા કે મેડમ ક્યાંક સહેજ એવું લાગે છે, તો ફરી પાછી દવા કરીને એ તો 15 દિવસમાં જ મટી ગયું. કેમ કે એક વખત દવા લાગુ પડી ગઈ હોય ને, પછી ફરીથી બહુ વાર ના લાગે. પણ સોરિયાસિસ નામનો જે રોગ છે ને, તો એ એકદમ ધીરજપૂર્વક એની દવા કરવી પડે, તો તમને ચોક્કસથી એમાં ફાયદો તો થાય જ છે. અને આ રોગમાં પરેજી પણ ખૂબ જ પાળવી પડતી હોય છે. તો ગીતાબેન ચાવડા અને એમના હસબન્ડને એટલા ખુશ થઈ ગયા કે બેન મને બધા એવું કહેતા હતા, કેમ કે એમના આખું ડૉક્ટરોનું આખું એમનું મિત્રનું આખું ગ્રુપ છે, ફ્રેન્ડ સર્કલ છે, કે જેમાં બધા ડૉક્ટરો હોય. એટલે મોડર્ન સાયન્સ તો એવું જ કહે છે કે આ રોગ મટે નહીં. અને હકીકતમાં આયુર્વેદમાં પણ એવું જ કહ્યું છે કે તરત નો હોય ને તો એ મટી જાય. 1 વર્ષ જૂનો હોય તો દવા ખાધા કરો અને મટે. એટલે કે દવા ખાધા કરો અને સારું થાય. જેમ કે ડાયાબિટીસની કેમ રોજ દવા લેવી પડે પણ તમને કંટ્રોલમાં રહે, એવી જ રીતે અને બ્લડ પ્રેશરમાં પણ તમે દવા લો અને કંટ્રોલમાં રહે. એવી જ રીતે 1 વર્ષ જૂનો સોરિયાસિસ રોગ તમે દવા ખાઓ, તમને સારું રહે. તો એવી રીતે મટે. 3 વર્ષ જૂનો, 5 વર્ષ જૂનો સોરિયાસિસ રોગ મટે નહીં એવું આયુર્વેદમાં લખ્યું છે. પણ પ્રાર્થના ક્લિનિકમાં થોડી પરેજી આપવામાં આવે, સાથે સાથે સારામાં સારી આપણા ઋષિ મુનિઓ જે કહી ગયા છે અશોકભાઈ, એ દવાઓ આપવામાં આવે છે અને પેશન્ટને એકદમ સરસ થઈ જાય છે. અને આવી જ રીતે આપણે એક શાંતાબેન ગઢવી,
એમને પણ આવું જ 9 વર્ષ જૂનો સોરિયાસિસ હતો અને બહુ બધા ડૉક્ટરોની દવા કરાવી હતી. તો શાંતાબેન ગઢવી ખૂબ કોમ્પ્લિકેટેડ પેશન્ટ કહેવાય, ગીતાબેન ચાવડા કોમ્પ્લિકેટેડ પેશન્ટ કહેવાય, એમને એકદમ સરસ થઈ ગયું. તો આવા તો પ્રાર્થના ક્લિનિકમાં એટલા બધા પેશન્ટ છે કોમ્પ્લિકેટેડ, અશોકભાઈ, કે સારું થઈ જતું હોય છે. એમના મમ્મીને ખરજવા માટે પણ પૂછ્યું બિલકુલ, છે. હા, એમના તો ખરજવા માટે ઘણી બધી દવાઓ પ્રાર્થના ક્લિનિકમાં છે, પણ પેશન્ટને થાઇરોઇડ નથી ને એ પણ જોવું પડે. એમણે ખાલી ટૂંકાણમાં મમ્મીનું માર્ગદર્શન માગ્યું છે, બિલકુલ, હા, પણ ડિટેલ એમણે લખ્યું નથી કે એમની ઉંમર કેટલી છે. હા, ખરજવું ક્યાં થયું છે પણ નથી. હા, એટલે ખરજવું એ પણ આવી રીતે હઠીલો રોગ જ છે. ક્યારેક લીલું ખરજવું હોય, ક્યારેક કોકને સૂકું ખરજવું હોય. ખરજવું એટલે કે જેમાં ખૂબ જ ખરજ આવી, ખંજવાળ આવ્યા કરવી એટલે ખરજવું. કોમ્પ્લિકેટેડ કેસ કહી શકાય ને. એમાં એક મારે વંદનાબેન વઢેલ કરીને છે કે હાથ પગમાં લીલું ખરજવું, ચલાય પણ નહીં. પ્રાર્થના ક્લિનિકમાં આવ્યા અને 7 જ મહિનામાં એમનું બહુ વર્ષો જૂનું ખરજવું પ્રાર્થના ક્લિનિકની માત્ર ને માત્ર આયુર્વેદિક દવાથી મેં ક્યોર કર્યું હતું અને હજી સુધી ફરી પાછું થયું નથી. એટલે ખરજવામાં પણ બહુ જ સારી દવાઓ પ્રાર્થના ક્લિનિકમાં આપવામાં આવે છે. અને ઘરેલું ઉપચારમાં તો એ લોકોને ખરજવું હોય તો કડવા લીમડો હોય એના પાંદડાને લાવીને પછી સરસ ધોઈ નાખવાનું અને એ પાંદડાની પીસીને પેસ્ટ બનાવવાની, લુગદી બનાવવાની, અને એ જ્યાં જ્યાં ખરજવું હોય ત્યાં લગાવવામાં આવે ને તો એમાં ફાયદો થતો હોય છે. નગોડના પાંદડા છે, કરંજના પાંદડા છે કે લીમડાના, કડવા લીમડાના જે પાંદડા હોય એના પાણીથી નાહવામાં આવે. પછી હોળી ધૂળેટી ઉપર આપણે કેસુડાના ફૂલ આવતા હોય છે, જેને પલાશ, આપણે પલાશ ઉપર એક એપિસોડ આખો લઈ લીધો. તો એ કેસુડાના ફૂલ છે, એ ફૂલથી નાહવામાં આવે, ફૂલને પલાળી રાખવાનું તો એકદમ કેસરી સરસ પાણી થઈ જાય. તો એનાથી પણ ફાયદો થતો હોય છે. તો દર્શક મિત્રો, કોઈ પણ વ્યક્તિને આવી સમસ્યા હોય તો અમદાવાદ વસ્ત્રાપુર તળાવની સામે આવેલા પ્રાર્થના ક્લિનિકમાં આવા સાધ્ય, અસાધ્ય, દુસાધ્ય રોગોની સારામાં સારી સારવાર આપવામાં આવે છે. આપને પણ સારું થઈ શકે છે. આપ પણ પ્રાર્થના ક્લિનિકની મુલાકાત લઈ શકો છો. સ્વસ્થ રહો, મસ્ત રહો, ખુશ રહો. મારું નામ ગીતાબેન સુરેશભાઈ ચાવડા. હું મેડમનો પ્રોગ્રામ કાયમી ટીવીમાં જોઉં છું, જીટીપીએલની ચેનલમાં. તો મને એના ઉપરથી માથામાં સોરિયાસિસ થયું હતું તો દવા લેવા આવ્યા હતા, એટલે બહુ ફાયદો થયો છે. મારા પપ્પાએ આમાં દરરોજ એપિસોડ જોવે જ છે અને આ મારા મિસ્ટર છે. અમે કાયમી દવા લઈને મને ફેર પડી ગયો છે. મારા મિસિસને લગભગ છેલ્લા 5 વર્ષ પહેલા માઇનોર સોરિયાસિસ શરૂ થયું. પ્રથમ અમે ચામડીના ડૉક્ટર લોકલ વાંકાનેર, મારી ડ્યુટી હતી વાંકાનેર દવા લીધી. વાંકાનેરથી રાજકોટ બતાવ્યું. રાજકોટ પણ 3-4 સ્કિનના ડૉક્ટર સારા બતાવ્યું. પછી છેલ્લે મોરબી ડૉક્ટર સનારિયા સાહેબ સ્પર્શ ક્લિનિકનું કામ સારું. તો ચામડીના તમામ ડૉક્ટરનું કહેવાનો એક જ પ્રશ્ન હતો કે સોરિયાસિસ મટશે જ નહીં, આ તમારે આજીવન રહેશે. ત્યારબાદ મારા સસરા પોલીસ ડિપાર્ટમેન્ટથી નિવૃત્ત થયા અને આ કાર્યક્રમ મેડમનો દરરોજ જોતા. તો એને એક દિવસ જોયું કે ભાઈ ડૉક્ટર પ્રાર્થના મહેતા અને 100% ગેરંટી સાથે સોરિયાસિસ મટાડી દે છે. એટલે એને અમને શીખવું. પછી એ પણ મારા એક સાઢુભાઈ ઓલરેડી અહીંયા નોકરી કરીને અહીંયા જ રહે છે, એટલે એ મારી સાથે આવ્યા. અમે લગભગ આજથી 2.5 વર્ષ પહેલાં મેડમ પાસે આવ્યા હતા અને ત્યારે મેડમે જોઈ અને સોરિયાસિસ જ હતું. ને મેડમનું કહેવાનું એમ હતું કે 1 વર્ષ લાગશે મટવા માટે, એમ મિનિમમ. પણ એની દવાથી 6 જ મહિનામાં મારા ઘરનાને જે સોરિયાસિસ ટૂંકમાં માથામાંથી આખું છોતરી ખૈરે રાખતી અહીંયા શરૂ થઈ ગયું હતું, સાવ જળમૂળથી નષ્ટ થઈ ગયું છે. એટલે એક આયુર્વેદિક પદ્ધતિ અને મેડમનું જે દવાનું કામ અને એનું 100% રિઝલ્ટ એ અમે પ્રથમ જોયું. ત્યારબાદ હું મારા ચામડીના જે સ્કિન ડૉક્ટર છે મોરબી સ્પર્શ ક્લિનિક વાળા જયેશ સનેરે સાહેબ, એને મળ્યો તો એ પણ માનવા તૈયાર નહોતા. મને કે સાહેબ આ મટે જ નહીં. મેં કે સાહેબ આ તમારી નજર સામે પેશન્ટ છે, આ જોયું. તો એને જોયું કે ખરેખર ના. ત્યારે એને પણ સ્વીકાર્યું કે ભાઈ આયુર્વેદિક દવાથી આ વસ્તુ શક્ય છે. જે રોગ એલોપેથી દવાથી નથી મટતા, એ રોગ ટૂંકમાં આયુર્વેદિક દવાથી મટી જાય. અને ત્યારબાદ અમે ઘણા બધાને સૂચન કર્યું છે. મારા સસરા પણ અહીંયા દવા લે છે. મારા શાળાની દીકરીને માથામાં વાળ થોડા જતા રહ્યા હતા, તો એની પણ ટ્રીટમેન્ટ
જે શિરોધારાથી કરી મેડમે, તો એને પણ અત્યારે વાળનો ગ્રોથની બહુ સરસ થઈ ગયું છે. એટલે આમ ઓલ ઓવર જો તો 100% રિઝલ્ટ, ખાસ કરીને સોરિયાસિસમાં તો અમારા અનુભવ મુજબ અને મેડમનું જે કામ, એમાં રિઝલ્ટ 100% મળ્યું છે. એમાં કોઈ શંકાને સ્થાન જ નથી. મારું નામ શાંતાબેન ડી ગઢવી. હું 8 વર્ષથી મારે સોરિયાસી હતું. અમદાવાદના બધાએ હોસ્પિટલો ફરી વળી પણ મને કોઈ ફેર પડ્યો નહીં. પાછા આયુર્વેદિક મેં બીજી જગ્યાએ ચાલુ કરી તોય મને ના ફેર પડ્યો. પણ મારી માટે મને પ્રાર્થનાબેન ભગવાન મળ્યા તો મને મહિનામાં દવાનો બહુ ફેર પડી ગયો. હું એને ભગવાન માનું છું. તો મારી નવી જિંદગી દીધી. નગરમાં હું બહુ કંટાળી ગઈ હતી, પણ આ દવાએ મને બહુ સારું રિઝલ્ટ આપ્યું છે, તે હું એનો આભાર માનું છું. મારું નામ મનીષાબેન ગઢવી. હું આમની બેબી છું. અમને છેલ્લા 10 વર્ષથી આ પ્રોબ્લેમ હતો. આખા અમદાવાદમાં શું, આખા ગુજરાતમાં બધે દવા લઈ ચૂક્યા હતા. પણ હવે પ્રાર્થનાબેન જે એમને આયુર્વેદિક રીતે જે એમને સમસ્યાનું કર્યું સમાધાન, એ બહુ જ સારું કર્યું. ચામડીનો રોગ હતો એમને. આખા શરીરે છે ને પેલા પરુ નીકળે, પછી લોહી જેવું થઈ જાય, અને ટ્યુબ લગાવે કે ગમે તેવું બીજી મેડિસિન લગાવે, કોઈ ફેર નહોતો પડતો. પણ અહીંયા આવ્યા પછી તો એમને 1 જ મહિનામાં એમને સારું રિઝલ્ટ મળી ગયું છે. અને પ્રાર્થનાબેન તો અમારા જૂના મિત્ર છે, એમનાથી જ એમને સારું થયું છે અમને. બાકી બીજા કોઈ ડૉક્ટરે અત્યાર સુધી મટાડ્યું નથી. મારું નામ વંદના વઢેલ છે. હું પ્રાર્થના ક્લિનિકમાં મેં ટ્રીટમેન્ટ લીધી. એટલે મને પગમાં ખરજવું હતું. પગમાં ખરજવું લીલું અને સૂકું બંને હતું, એટલે મટવાના કોઈ ચાન્સીસ હતા જ નહીં. મેં 3 ડૉક્ટર જોડે ટ્રીટમેન્ટ લઈ ચૂકી હતી એલોપેથિક, પણ એમાં મને કશો ફેર પડી જતો હતો. પણ ફેર પડી જાય ને પાછું થઈ જાય એમ, લીલું ને સૂકું બંને ખરજવું. એટલે પછી મારા બ્રધરે મને કીધું કે તું પ્રાર્થના ક્લિનિકમાં જા, ટ્રીટમેન્ટ ચાલુ કર, ત્યાંથી તને સારું થશે એમ. પછી હું પ્રાર્થના ક્લિનિકમાં આવી. એટલે ત્યારે હું અસારવા રહેતી હતી, તોય હું આવી. મેં કીધું ત્યાં ચાલુ કરું, કારણ કે મને પીડા એટલી બધી હતી કે કોઈ ચાન્સીસ જ નહોતા એમ મટવાના. ડૉક્ટર ચોખ્ખી ના પાડતા હતા, આ વસ્તુ ના મટે એમ, લીલું સૂકું બંને છે. એટલે પછી પ્રાર્થના ક્લિનિકમાં આવી. પછી પ્રાર્થનાબેન જોડે મારે વાત થઈ. એટલે પ્રાર્થનાબેને જોઈને કીધું કે ના, હું મટાડી દઈશ 99%. પણ એમાં એવું છે કે દવા બહુ લાંબો સમય ચાલશે. એટલે પછી મેં કીધું કોઈ વાંધો નહીં, હું દવા ચાલુ કરું ખરી, પણ મને મટવું જોઈએ એમ. પછી પ્રાર્થનાબેનની દવાથી મને પહેલી વારમાં જ એટલો બધો ફેર પડી ગયો કે એની કોઈ વાત ના થાય. મને પીડાઈ ઓછી થઈ ગઈ. 50% તો મને પહેલી વખતમાં જ ફેર પડી ગયો હતો. પછી બીજી વખત હું બતાવવા આવી. એટલે પ્રાર્થનાબેને કીધું કે 2 વર્ષની ટ્રીટમેન્ટ છે. મેં કીધું ઓકે ચાલશે, પણ મારી વસ્તુ મને ફેર પડી જાય એ મહત્વનું છે આપણા માટે. તો પછી મને 2 વર્ષની દવા, પ્રાર્થનાબેનની દવાથી મને 7 મહિનામાં સારું થઈ ગયું. પછી 7 મહિના પછી અત્યાર સુધીમાં ઉપર 7 વર્ષ જેવું થઈ ગયું, પણ હજી સુધીમાં મને ખરજવાનું નામ બી નથી શરીરમાં કોઈ બી જગ્યાએ. અને મારું ખરજવું એવું હતું, કોઈ ડૉક્ટર મટાડી શકે એવું જ નહોતું. જે આયુર્વેદિક દવાથી જ મને મટી ગયું. અને આયુર્વેદિક દવા, અને હું તે દિવસથી વધારે મહત્વ આપું છું. એલોપેથિક દવા કરતાં આયુર્વેદિક દવા વધારે સારી છે મારા માટે. પછી હું મારી સિસ્ટરને એ જ રીતનો પ્રોબ્લેમ હતો. સ્કિન આખામાં એવા ચાઠા થઈ ગયા હતા. પછી મારી સિસ્ટરને હું અહીંયા લાવી હતી. મારી સિસ્ટરને તે મેડમે કીધું, એને બહુ બધી દવા કરી છે, કોઈ સીમા નથી એમ દવાની. પછી મારી સિસ્ટરને હું અહીંયા લાવી એટલે મેડમે કીધું કે મટી જશે એમ. પણ મારી સિસ્ટરને જે મટી ગયું ને, એ વાત બહુ જ મહત્ત્વની છે એમ. એ કોઈ ડૉક્ટર મટાડી શકે એવું નહોતું. ભલે દવા થઈ, એને લીધી ખરા 1 વર્ષ દવા, પણ બહુ સરસ. એટલે એમ કહેવાય કે અમારા ઘરનાને, મારા ફેમિલીને, મારા રિલેશનવાળા બધાને વિશ્વાસ આવી ગયો કે ના, એલોપેથિક દવા કરતાં આયુર્વેદિક દવા વધારે બેસ્ટ છે. તે દિવસથી મારા ફેમિલી, મારા રિલેશન, હું કોઈ બીની જોડે વાત કરું તો એક જ વાત કરું કે આયુર્વેદિક દવા આપણે યુઝ કરવાનો, એ સિવાય નહીં. પછી હું ઘણા બધા પેશન્ટને લાવી, પણ બધાનું રિઝલ્ટ મળ્યું છે એમ. 99.99% મળી જાય છે એમ રિઝલ્ટ. કારણ કે આયુર્વેદિક દવા તમે યુઝ કરો બહુ સારી છે. અને સ્કિનના કોઈ બી પ્રોબ્લેમ હોય કે તોય સોલ્વ થઈ જાય છે એમ. એક રોગ મટાડો અને અનેક રોગ મટી જાય છે. આયુર્વેદિક દવા બહુ જ બેસ્ટ છે. પ્રાર્થનાબેન, આપનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ કે આજના એપિસોડમાં જે કોમન સવાલો હતા, ખાસ કે જે ચામડીના હઠીલા રોગો, એમાં સોરાયસિસ, ખરજવું, આ બધી બાબતો બહુ જ ક્રુશિયલ હોય છે. અને આપણે હંમેશા કહ્યું છે કે આ રોગો ખૂબ જ ફાસ્ટ આવે છે અને ધીમી ગતિએ જતા હોય છે. અને એમાં પેશન્ટ અને ડૉક્ટરના બંનેના ખૂબ જ જબરદસ્ત અગ્નિ પરીક્ષા થતી હોય છે. અને એમાં
પણ જે આયુર્વેદમાં જે ઉપચારો ઔષધો છે પ્રાર્થના ક્લિનિકના પ્રાર્થનાબેનનો જે અનુભવ છે એ જબરદસ્ત છે અને એમાં સારા એવા આપણે અત્યાર સુધીમાં જોયું કે આપણા વ્યુઅર્સ પણ કેટલાક એવા અનુભવ શેર કર્યા એ આપણને ચોક્કસપણે એક ટ્રીટમેન્ટ માટેની પ્રેરણા પૂરી પાડે છે. પ્રાર્થનાબેન, અન્ય પણ ઘણા સવાલો છે પણ અહીંયા સમયની મર્યાદા છે એટલે આપણે કાર્યક્રમ સમાપન કરીશું, પણ નેક્સ્ટ એપિસોડમાં બાકી રહેલા જે સવાલો છે એનું સમાધાન કરીશું પ્રાર્થનાબેન સાથે. નમસ્કાર. નમસ્કાર. સૃષ્ટિ પર પ્રકૃતિની અનમોલ ભેટ સોગાદનો અવિરત પ્રવાહ, જીવન સંજીવની જડીબુટ્ટીઓની ભરમાર, આયુર્વેદની સદીઓથી દેણ. આયુર્વેદમ